ગુજરાતમાં અનેક મંદિરો છે અને આ દરેક મંદિરને પોતપોતાનો મહિમા. આપણા ગુજરાતમાં એક એવું પણ મંદિર છે કે જ્યાંથી પસાર થતી દરેક ટ્રેન ઊભી રહે છે અને માતાજીને યાદ કરી અને સલામી ભરે છે. ટ્રેનનો લોકો પાયલોટો હોર્ન મારે અને સલામી ભરે પછી ત્યાંથી આગળ વધે. અને કેટલાક લોકોનું તો એવું પણ કહેવું છે કે ભારતીય રેલવે વિભાગે આ રૂટની તમામ ટ્રેનમાં નોટિફિકેશન આપી છે કે જ્યારે પણ અહીંયાથી ટ્રેન પસાર થાય ત્યારે હોર્ન ચોક્કસથી મારવો અને સલામી ભરીને હાજરી આપવી. આના પરથી ખબર પડે કે આ મંદિર ચમત્કારી છે અને દેશનો રેલવે વિભાગ પણ આ વાતને માને છે. જો કે વાત શ્રદ્ધાની છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને કદાચ તમે સમજી જ ગયા હશો કે હું વાત અરણેજના બુટ ભવાની માતાના મંદિરની કરી રહી છું. લોકોની મનોકામના પૂર્ણ કરતા આ માતાજીનો વ્રતનો મહિમા પણ અપરંપાર છે અને આ જ વ્રતની વાત આજે આપણે સાંભળવાના છીએ. પુરાણ કાળની વાત. પુષ્પાવતી નગરીમાં પુષ્પસેન નામે એક રાજા રાજ કરતો. એની રાણીનું નામ પુષ્પાવતી હતું. એમને એક 7 વર્ષનો કુંવર હતો. પુષ્પાવતી પ્રભુભક્ત અને ધર્મચારણ સ્ત્રી. એનાથી વિપરીત પુષ્પસેનને ધર્મમાં કે પ્રભુ ભક્તિમાં જરાય આસ્થા નહીં. એ ઘણો જ ઘમંડી અને સત્તાના મદમાં છકી ગયેલો. એ એક જ સમજતો કે વ્રત, ઉપવાસ, જપ, તપ આ બધું સામાન્ય માણસો કરે. પોતાના વિશે એવું વિચારતો કે જે કાંઈ કર્યું છે અને થઈ રહ્યું છે એ બધું ભાગ્ય જ કરે. એવો અભિમાની રાજા હતો. જ્યારે પુષ્પાવતી માનતી કે જે કાંઈ થઈ રહ્યું છે એ ઈશ્વરની કૃપાથી થઈ રહ્યું છે. આમ રાજા રાણીના વિપરીત સ્વભાવને કારણે બંનેને બનતું નહીં. પુષ્પાવતી પોતે પોતાનું દુઃખ કોની આગળ કહે. હવે એક દિવસની વાત. પુષ્પાવતીની સખી તુલસી એ પુષ્પાવતીને રાજભવનમાં મળવા આવી. તુલસી એ બ્રાહ્મણની દીકરી હતી. તુલસીના માતા પિતા ધર્મશાસ્ત્રમાં પારંગત એવા વેદોક્તિ જાણતા ગોર હતા. એટલે જ તો આખી પુષ્પાવતી નગરીમાં બ્રાહ્મણી અને તુલસીનું માન હતું. તુલસી તો પુષ્પાવતીની ખાસ સખી હોવાથી રાણીએ પોતાના દિલમાં દુઃખની વાત અશ્રુભીની આંખે તુલસીને કઈ સંભળાવી. રાણીની આવી વાત સાંભળી અને ઘડીકભર માટે તો તુલસીની આંખોમાંય આંસુ આવી ગયા. તુલસીએ કીધું કે બેન, તું ચિંતા ન કરતી, આનો ઉપાય હું તને બતાવું છું. જો શ્રદ્ધાપૂર્વક તું મારી વાત સાંભળીશ અને એ પ્રમાણે કરીશ તો તારા સઘળા મનોરથ પૂર્ણ થશે. સાંભળવા આતુર થયેલી રાણી તરત જ બોલી ઉઠી, તુલસી, મને તું જલ્દી બતાવ, મારે શું કરવું? ત્યારે તુલસીએ કીધું કે તું બુટ ભવાનીનું વ્રત કર. આ વ્રત બુધવારે કરવાનું હોય. 11 બુધવાર સુધી આ વ્રત કરી અને 12મા બુધવારે વ્રતનું ઉજવણું કરવું. આ વ્રતના પ્રતાપે તારા અંતરની આશા પૂર્ણ થશે. હવે તુલસી તો વ્રતની સમગ્ર વિધિ રાણીને સમજાવી પોતાના ઘરે ગઈ. બુધવાર આવતા જ પુષ્પાવતીએ વ્રતની શરૂઆત કરી. વિધિપૂર્ણમાં બુટ ભવાનીનું સ્થાપન કર્યું. માની પૂજા સેવા કરી. વ્રત આદર્યું. સંજોગવશાત એ જ દિવસે રાજા પુષ્પસેન રાણીના મહેલે આવ્યો. રાણીના હૈયામાં હરખ હિલોળા લેવા લાગ્યો. એના મનમાં મોરલિયા ટવકી ઉઠ્યા. મનોમને વિચારવા લાગી કે આ બુટ ભવાની માની કૃપા. રાજા પુષ્પસેન આવી અને ઢોલિયા ઉપર બેઠો. આખો મહેલ સુગંધથી મઘ થઈ રહ્યો હતો. રાજાએ રાણીને પૂછ્યું કે આટલા બધા અત્તર ધૂમાડા શાના મહેકાય છે? ત્યાં જ રાણી રાજાનો હાથ પકડીને પૂજાના ઓરડામાં લઈ ગઈ. ઓરડામાં માના થાનકમાં દીવો બળતો હતો. ધૂપ ધુવાડાથી ઓરડો વહેતો હતો. રાણીએ રાજાને કીધું, સ્વામી, મેં માં બુટ ભવાનીનું વ્રત કર્યું છે અને આ માનો પ્રસાદ છે. એમ કહી પ્રસાદ રાજાની સામે ધર્યો અને બોલી કે માં બુટ ભવાની પરમ દયાળુ છે. જગત આખાની જનેતા છે. આપણા સર્વે પાપ તાપ કાપનારી, આપણા ઉપર આવેલા સંકટો આપત્તિઓનું નિવારણ કરનારી પરમ કૃપાળુ માતા છે. આપ આ પ્રસાદ આરોગો અને માની કૃપા આપણા ઉપર ઉતરશે. અભિમાનના મદમાં છકેલા રાજાએ આ વાત સાંભળતા જ ક્રોધ થઈ ગયો. પોતાને જ સર્વા સમજતો રાજા અભિમાનથી બોલ્યો, બંધ કર તારા વ્રત જપના પાખંડ. આ બધા જૂઠાણા છે, ઢોંગ છે. આવા બધા બકવાસો બંધ કર. મારે શું દુઃખ છે? નથી હું વ્રત જપ કરતો, નથી હું પૂજા પાઠ કરતો, છતાં પણ મારે કેટલી જાહો જહાલી છે. એ મારા ભાગ્યના બળે છે. મારે તારા દેવ દેવલાની કૃપા નથી જોઈતી. તારી દેવીમાં તાકાત હોય ને તો ભલે મારા સુખને છીનવી લે. રાણી ગર્વમાં અંત બનેલા રાજાના વચન સાંભળીને કંપી ઉઠી. એ સમજી ગઈ કે રાજાને સત્તાનો અને ઈશ્વર્યનો નશો ચડ્યો છે. એ બોલી, સ્વામી, જગત જનની માટે આવા કડવા વેણ ન કાઢો. એ તો પરમ કૃપાળુ છે. આ બધી જાહો જહાલી એની કૃપા થકી તો છે. તમે ભલે એની પૂજા ન કરો પણ એના માટે આવા આકરા વેણ ન કાઢો. લો, માની માફી માગીને પ્રસાદ ગ્રહણ કરી લ્યો. માં દયાળુ છે, એ તમારી ભૂલને માફ કરી દેશે. એમ કહી એણે પ્રસાદ આપવા હાથ લંબાવ્યો. પણ અભિમાનથી ઉન્મત્ત બનેલા રાજાએ રાણીના હાથને ઝાપટ મારી બધો પ્રસાદ નીચે ઢોળાઈ ગયો.
વેચી દે તારો બધો પ્રસાદ ભિખારીઓને. આમ કહી અને રાજા માં બુટ ભવાનીના પ્રસાદને પગ તળે કચડી અને એ તો ચાલ્યો ગયો. રાજાએ કરેલી બુટમાંની અવગણના અને પ્રસાદના કરેલા અપમાનથી રાણી ધ્રુજી ઉઠી. આવનારા અનિષ્ટના ભયથી એ કંપી ઉઠી. હે બુટમાં, હે જગતજનની જગદંબા, તું તો મહાદયાળુ છે, પાપીઓના પાપને માફ કરનારી. હે કરુણામયી, મારા સ્વામીએ નાદાનીથી તારું જે અપમાન કર્યું છે એ બદલે એમને તો માફ કરજે માં. પણ બુટમાં રાજાના આવા અહંકારી સ્વભાવથી અને પોતાના પ્રસાદના કરેલા અપમાનથી કોપિત થયા. એમણે રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. રાજા બેઠો હતો તે આકાશવાણી થઈ. હે સત્તાના મદમાં છકેલા રાજા, મારી શક્તિ તે જોઈ નથી, મારા સામર્થ્યને તું ઓળખતો નથી. સમગ્ર સૃષ્ટિને હું ઘડીમાં રચું છું અને પાપડના પલકારે એનો લય કરું છું. મારા પ્રતાપે રાજા રંક બને અને રંક રાજા. હે ગર્વમાં અંધ બનેલા રાજા, તે મારું અપમાન કર્યું છે તો હવે એનું પરિણામ ભોગવવાય તૈયાર રહેજે. રાજાએ આકાશવાણી સાંભળી, પણ એને પોતાના ભાગ્ય ઉપર પ્રબળ વિશ્વાસ હતો એટલે એણે બુટમાંની વાત ગણકારી નહીં. સવારે ઉઠ્યો ત્યાં જ સેનાપતિ દોડતો દોડતો રાજાના કક્ષમાં આવ્યો અને બોલ્યો, ગજબ થઈ ગયો મહારાજ, બાજુના રાજ્યના રાજા મદનસેને આપણી નગરી ઉપર ચઢાઈ કરી. એમણે કોટના દરવાજા તોડી નાખ્યા, શહેરમાં પ્રવેશી ગયા. ઓચિંતા હુમલાથી આપણો લશ્કર એમનો મુકાબલો કરવા અસમર્થ બની ગયું અને એમણે આપણા સિપાહીઓને ગાજર મૂળાની જેમ કાપી નાખ્યા. હવે અહીંયા રાજમહેલ ભણી આવી રહ્યો. આ સાંભળીને રાજા વિચારમાં પડી ગયો કે પડોશનો રાજા મદનસેન તો એકદમ નિર્બળ માણસ, અચાનક એનામાં આટલી હિંમત ક્યાંથી આવી ગઈ કે એણે મારા રાજ્ય ઉપર હુમલો કર્યો. રાજાએ પોતાની તલવાર ઉઠાવી, પણ સેનાપતિ હાથ જોડતા બોલ્યો, મહારાજ, આ મુકાબલો કરવાની વેળા નથી. મને લાગે કે મદનસેનને કોઈ દેવી સહાય મળી ગઈ, કારણ કે ગયું ના ગણાય એટલું લશ્કર એની પાસે છે. તમે મહેરબાની કરી રાણીમાં અને કુંવર સાહેબને લઈને ગુપ્ત માર્ગે નાસી જાઓ. રાજાને સેનાપતિનું સૂચન ગળે ઉતર્યું નહીં, પણ પરિસ્થિતિ જેવી હતી કે ભાગ્યા વગર છૂટકો નહોતો, એટલે રાજા રાણી અને કુંવરને લઈ ગુપ્ત ભોયરા વાટે નાસી છૂટ્યો. થોડીક વારમાં જ મદનસેનના લશ્કરે રાજમહેલમાં પ્રવેશ કર્યો, પણ પંખી ઉડી ગયું હતું. આ બાજુ રાજા રાણી અને કુંવર ભોયરાની વાટે છેક દૂર જંગલમાં નીકળી આવ્યા. જંગલ ઘણું બિહામણું, જંગલી હિંસક જાનવરોની ગર્જનાઓ સંભળાતી. ત્રણેય જણા પડતા આખડતા આગળ વધતા હતા. એમના વસ્ત્રો જંગલી કાંટાળી ઝાડીઓમાં અટવાઈને તાર તાર થઈ ગયા હતા. આખા શરીરે ઉજળા પડ્યા હતા. પગના તળિયા લોહી લુહાણ થઈ ગયા હતા. સતત દોડતા રહેવાને કારણે થાકીને લોથપોથ થઈ ગયા હતા અને ભૂખ તરસના કારણે આંખે અંધારા આવતા હતા. રાજાએ તો ભોગ વિલાસ અને સાહેબી સિવાય કાંઈ જોયું નહોતું. એ રાજા અત્યારે ઉઘાડા પગે જંગલની કઠણ ઉબડ ખાબડ જમીન ઉપર ચાલતો હતો. રાણીની ને કુંવરની હાલત તો ઘણી ખરાબ હતી. કુંવર તો 7 વર્ષનું નાનું બાળક હતું. ભૂખ અને તરસથી એ બેભાન થઈ ગયો. રાજા રાણી ત્યાં જ બેસી પડ્યા. રાણી કુંવરને ખોળામાં લઈને વિલાપ કરવા લાગી. બોલી, મારા ફૂલ જેવા કુંવરની આ કેવી દશા થઈ ગઈ. તમે કુંવર માટે કાંઈક ખાવા પીવાનું લાવો, નહીં તો મારા કુંવરના ભૂખ તરસથી પ્રાણ ઉડી જાહે. રાજા થાક્યો હતો, છતાંય કુંવર પ્રત્યેના પ્રેમના લીધે ઊભો થયો. પાણીની તપાસ કરવા નીકળ્યો. થોડે છેટે ખાબોચિયામાં થોડુંક પાણી હતું. રાજાએ પાંદડાનો પડીઓ બનાવ્યો અને એમાં પાણી ભરી એ રાણી અને કુંવર પાસે આવ્યો. રાણે થોડું પાણી કુંવરના મોં ઉપર છાંટ્યું અને થોડું એને પીવડાવ્યું. થોડી વારે કુંવર આંખ ખોલીને બોલ્યો, મને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને. રાજાનો જીવ કકળી ઉઠ્યો. પોતાના વાલા કુંવરની આ દશા. રાજાએ આજુબાજુમાં ઝાડ ઉપરથી જંગલી ફળો એકઠા કર્યા. કુંવરને અને રાણીને આપ્યા ને પોતે ખાવા બેઠો. આખી જિંદગી મિષ્ટાનો પકવાનો અને સ્વાદિષ્ટ ભોજન ખાધા હોય ત્યારે આવા જંગલી બેસ્વાદ ફળો ક્યાંથી ભાવે. ખાઈને રાતે ત્યાં જ સૂઈ ગયા. બીજા દિવસે સવારે ઉઠીને આગળ વધ્યા. હજી થોડે આગળ હાલ્યા હશે કે નજીકમાં જ હિંસક પ્રાણીની ગર્જના સંભળાય. રાજા રાણી અને કુંવર આ ત્રાડ સાંભળી અને થરથરી ઉઠ્યા. ત્યાં તો ગીચ જાડીમાંથી એક સિંહણ ત્રાડ પાડવી આવી. છલાંગ મારીને રાજકુંવરને મોંમાં પકડી જંગલમાં અદૃશ્ય થઈ ગઈ. રાજા કુંવરને બચાવવા પાછા દોડ્યો, પણ સિંહણ તો જાણે કોઈ જાદુઈ શક્તિથી અલુપ થઈ ગઈ. રાણીએ મારા કુંવર એમ કહીને પથ્થરને પણ પીગળાવે એવું રુદન કર્યું. એ સાંભળીને વનના ઝાડવાઈ કંપી ઉઠ્યા. છેવટે ત્યાંથી આગળ વધતા તેઓ એક ગામમાં પ્રવેશ્યા. રાજા રાણીના દીદાર ભિખારીથી વધારે બદતર હતા. કોઈને લાગે નહીં કે આ રાજા રાણી હશે. રાજાએ ગામવાળા આગળ પોતાની વિતક કથા કહી, પણ ગામના લોકોને એમની વાત ગળે ન ઉતરી. આવા ભિખારાવાળી રાજા રાણી ક્યાંથી હોતા હશે? નક્કી આ ઠગ લાગે. એક બે જણાને દયા આવી એટલે રાજાને ભિખારી હોય એમ સૂકા રોટલા ને વાસી શાક આપી ગયા. રાજાનો આત્મા કકાઈ ઉઠ્યો કે હું કેવો બળ્યો સત્તાધીશ હતો.
લોકો મારા નામથી કાપતા અને આજે મને ભિખારીની જેમ રોટલા આપે એનું સમાન ખવાયું, પણ એથી શું થાય? પેટમાં એવી આગ લાગી હતી કે રાજા રાણી સમાનની પરવા કર્યા વગર સૂકા રોટલાને વાસી શાક ખાઈ ગયા. ને પછી તેઓ એક ગામથી બીજે ગામ ભીખ માંગતા ને પેટ ભરતા અથડાતા કૂટાતા એક નગરમાં આવ્યા. હવે કુદરતનું કરવું ને 2 દિવસ પહેલા જ માનસિંગ નામનો એક લૂંટારો એના સાથીઓની સાથે આ નગર ઉપર ત્રાટક્યો હતો અને નગરજનોને લૂંટીને નાસી ગયો હતો. હવે એ માનસિંગનો ચહેરો અસલ રાજા પુષ્પસેન જેવો જ હતો. રાજા રાણી નગરમાં ફરતા હતા ત્યારે એક સિપાહીની નજર રાજા ઉપર પડી. રાજા બિલકુલ માનસિંગ જેવો જ દેખાતો હતો. એટલે સિપાહીએ તરત જ સેનાપતિને વાત કરી. સાંભળતા જ સેનાપતિ સિપાહીઓનું દળ લઈને આવ્યો. રાજાને પકડીને નગરના રાજાની સમક્ષ રજૂ કરવામાં આવ્યો. રાજાએ તેને કેદખાનામાં નાખવાનો હુકમ કર્યો. રાણી રાજાની પાછળ રાજ દરબારમાં આવી રાજાને છોડી દેવા કાકલોદી કરી, પણ રાજાએ તેની વાત ન માની. રૂતી કકળતીને પોતાના નસીબને દોષ દેતી રાણી નગરમાં ગાંડાની જેમ આમ તેમ ભટકવા લાગી. એ સમજી ગઈ હતી કે આ બધો કોપ બૂટમાનો છે, કારણ કે રાજાએ બૂટમાનું અને પ્રસાદનું અપમાન કર્યું હતું. થાકી હારીને છેવટે એ નગરના છેવાડે આવેલા બૂટમાના મંદિરે ગઈ અને બૂટમાને પોતાના પતિનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવા લાગી. એણે બૂટમાની માફી માંગીને બોલી, માં તું તો જગત જનની કહેવાય, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. મારા પતિએ જે કર્યું, તારું અપમાન કર્યું એ હું જાણું છું, પણ એની આટલી મોટી સજા ન હોય તો પરમ કૃપાળુ મહાદયાળુ છે માં, કૃપા કરમાં, ઘણું થયું, હવે અમારા ગુના માફ કરમાં. આ બિલાપ કરતી મંદિરના ઓટલા ઉપર ઢળી પડી. ત્યાં જ આકાશવાણી થઈ, દીકરી, તારા ધણીએ સત્તાના મદમાં મારું અને મારા પ્રસાદનું અપમાન કર્યું હતું, એટલે એને પાઠ ભણાવવા જ મેં આ લીલા કરી. હવે તું સાચી શ્રદ્ધા અને ભક્તિથી મારું વ્રત કરજે, તને તારું રાજપુત્ર પતિ બધું પાછું મળશે. રાણી આકાશવાણી સાંભળીને ખુશ થઈ ગઈ. મંદિરના ઓટલા ઉપર જ સૂઈ ગઈ. બીજા દિવસે બુધવાર હતો. રાણીએ પૂરી શ્રદ્ધાથી માનું વ્રત કર્યું. મંદિરે આવનારા એને ભિખારણ સમજી પાય પૈસો આપી ગયા હતા. એનો પ્રસાદ લાવી અને એને માને વેચ્યો. આ બાજુ કેદખાનામાં રાજાને સખત મજૂરી કરવી પડતી હતી. કામમાં કાંઈ ભૂલ થાય તો સિપાહીઓ રાજાને કોડા મારતા. એક વખત લોકો ઉપર સત્તા ભોગવતા રાજાને સામાન્ય સિપાહીઓ સજા કરતા હતા. થોડાક દિવસ પછી રાણી રાજાને મળવા કેદખાનામાં ગઈ. રાજાની હાલત જોઈ અને રાણી ધ્રુસકે ધ્રુસકે રોવા માંડી. જોયું સ્વામી, માતાના પ્રસાદનું અપમાન કરવાનું પરિણામ? રાજા શું બોલે, એ તો લાચાર થઈ ગયો તો. છેવટે બોલ્યો, હા રાણી, આપણો જે વૈભવ હતો એ બધો ઈશ્વરના પ્રતાપે જ હતો, પણ હું સત્તાના નશામાં અંધ બની ગયો હતો. પણ આજ મારી આંખ ખુલી ગઈ, મારો તમામ ગર્વ ખંડિત થઈ ગયો, મારું સર્વ અભિમાન આજે ઉગળી ગયું. મારા કરેલા પાપની સજા હું આજે ભોગવી રહ્યો છું. સ્વામી, બૂટમાં તો પરમ કૃપાળી છે, એની દયાનો તો કોઈ પાર નથી. એ તો આખા જગતની માતા છે, એની માફી માગો, એ જરૂર આપણનું કષ્ટ દૂર કરશે. રાણી, મારી ભૂલ હું કબૂલ કરું છું અને બૂટમાની સાચા દિલથી માફી માંગુ છું. હે બૂટમાં, મેં જાણે અજાણે તારો અપરાધ કર્યો છે, મને માફ કરજે. રાજાને સાચા દિલથી પશ્ચાતાપ કરતો જોઈને રાણીને આનંદ થયો. એ રાજાને હિંમત અને આશ્વાસન આપીને પાછી વળી. રાણી શ્રદ્ધાથી માનું વ્રત કરતી હતી. 5મો બુધવાર આવતા ચમત્કાર થયો. હાચો લૂંટારો માનસિંહ પકડાઈ ગયો. નગરના રાજાને પોતાની ભૂલ સમજાઈ. એણે માનભેર રાજા પુષ્પસેનને કેદખાનામાંથી બહાર કાઢ્યો. નવડાવી ધોવડાવી નવા વસ્ત્રો પહેરાવી થોડી સોના મહોર આપી અને એને કેદમાંથી મુક્ત કર્યો. રાજા પુષ્પસેન પોતાની રાણી પુષ્પાવતી જ્યાં બૂટમાના મંદિરે પડી પાથરી રહેતી હતી ત્યાં આવ્યો. રાજાને કેદમાંથી મુક્ત થયેલો જોઈને રાણી ઘણી રાજી થઈ. રાજાએ બૂટમાને સાચી શ્રદ્ધાથી નમન કર્યું, પોતાના અપરાધની માફી માંગી. એ રાતે એમણે મોડે સુધી માં બૂટમાની સ્તુતિ અને ભજન ગાયા. મોડી રાત્રે તેઓ મંદિરના ઓટલા ઉપર જ સૂઈ ગયા. રાત્રે બૂટમાં રાણીના સપનામાં આવ્યા અને કે, દીકરી, હવે તમે તમારા રાજ્ય તરફ પાછા વળો, મારી કૃપાથી હવે સૌ સારાવાના થશે. રાણીએ સવારે ઉઠી અને રાજાને વાત કરી. રાજાનું અભિમાન હવે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું હતું. એણે રાણીને કીધું કે આપણે માતાજીએ કીધું છે એ પ્રમાણે જ કરશું. અને રાજા રાણી પોતાના નગર તરફ પાછા ફર્યા. રસ્તામાં પેલું બિહામણું ગાઢ જંગલ આવ્યું, જ્યાંથી સિંહણ એમના કુંવરને ઉપાડી ગઈ હતી. રાણીને કુંવર યાદ આવ્યો અને વિલાપ કરવા લાગી. ત્યાં એક કૌતુક થયું. સિંહણની ભયાનક ત્રાડ સંભળાય. રાજા રાણી ચમક્યા. નક્કી સિંહણ એમને ખાવા જ આવી લાગે. રાજા રાણીએ જોયું તો સામેથી એક સિંહણ આવી રહી હતી. એ સિંહણ ઉપર એમનો કુંવર મોજથી બેઠો હતો, જાણે ઘોડા ઉપર બેઠો હોય.
સિંહણ નજીક આવી રાજા રાણી સમક્ષ ગાયની જેમ શાંતિથી ઊભી રહી. કુંવરે ઠેકડો મારીને સિંહણ ઉપરથી ઉતર્યો અને દોડીને રાજા રાણીને વળગી પડ્યો. પુત્ર જીવિત હોવાથી હર્ષમાં રાજા રાણી કુંવરને બાજી પડ્યા. ત્યાં જ એક ચમત્કાર થયો. સિંહણની આસપાસ એક પ્રકાશપુંજ પેદા થયો. રાજા રાણીની આંખો હજારો સૂર્ય જેવા તેજવાળા પ્રકાશપુંજથી અંજાઈ ગઈ અને આંખ ઉઘાડીને જોયું તો એમની સમક્ષ એક દેવી ઊભા હતા. રાજા રાણીએ દેવીને હાથ જોડ્યા. દેવી મંદ મંદ હસતા બોલ્યા, બોલ રાજા, તારું ભાગ્ય પ્રબળ છે કે મારું સામર્થ્ય, તારું બળ મોટું છે કે મારી શક્તિ? રાજા તો શરમાઈને નીચું જોવા લાગ્યો. દેવી બોલ્યા, રાજા, હું માં બુટ ભવાની પોતે તારી સામે ઊભી છું. તે અહંકારથી મારું અને મારા પ્રસાદનું અપમાન કર્યું હતું, એટલે તને પાઠ ભણાવવા માટે જ મેં આ માયા જાળ રચી હતી. હવે તો તને સમજાયું ને કે ઈશ્વરીય શક્તિ મોટી છે? માં, રાજા બે હાથ છોડીને અશ્રુભીની આંખેમાંના ચરણોમાં અળોટતા બોલ્યો, મને બરાબરનો પાઠ શીખવા મળ્યો. મારો ગર્વ, સત્તાનું મદ બધું ઓગળી ગયા. તમારી શક્તિને હું સ્વીકાર કરું છું. મને માફ કરજો માં. રાજા, તારી રાણીના વ્રતના પ્રતાપે તું જીવતો બચ્યો. હવે પછી ક્યારેય અભિમાન ના કરતો અને પ્રજાના સુખ દુઃખનો ખ્યાલ રાખજે. હું હંમેશા તારી સાથે હોઈશ. આમ કહી માં અદૃશ્ય થઈ ગયા. રાજા રાણીમાના દર્શન કરીને ભાવ વિભોર થઈ ગયા. પોતાની જાતને એ ધન્ય માનવા લાગ્યા. કુંવર મળતા રાજા રાણીને ખુશીનો કોઈ પાર નહોતો. રાજા રાણી આગળ વધ્યા. છેવટે પોતાના રાજ્યની રાજધાની પુષ્પાવતી સુધી પહોંચી ગયા. હવે શું કરવું? દુશ્મન રાજા મદનસેન એના લોહીનો તરસ્યો હતો, પણ બુટ ભવાની ઉપર શ્રદ્ધા રાખી એમણે નગરીમાં પ્રવેશ કર્યો. પ્રજાજનો રાજાને ઓળખી ગયા. એમણે રાજા રાણીને કુંવરને જીવતા જોઈ જય બોલાવી. રાજા મદનસેનને પણ સમાચાર મળ્યા. એ પોતાના સિપાહીઓને લઈ રાજા પુષ્પસેન પાસે આવ્યો અને ભેટીને બોલ્યો, રાજન, તમારી સાથે યુદ્ધ કરવાની મારી ઈચ્છા નહોતી, પણ માં બુટભાના કહેવાથી મેં તમારા રાજ્ય ઉપર ચઢાઈ કરી. હવે લ્યો, તમારું રાજ્ય તમને પાછું સુપરત કરું છું. તમારી રાજગાદી તમે જ સંભાળો. રાજા સમજી ગયા કે આ બધો ચમત્કાર બુટમાનો છે. પ્રજાએ રાજાનો જય જયકાર કર્યો. ગાદીએ બેસતા પહેલા રાજાએ શાસ્ત્રમાં પારંગત એવા બ્રાહ્મણોને બોલાવ્યા. સારો દિવસ જોઈ ગાદીએ બેસવાનું નક્કી કર્યું. એ દિવસે ઢોલ નગારા શરણાઈના સૂર સાથે રાજાએ નગરીની પ્રદક્ષિણા કરવા માંડી. પુષ્પાવતી નગરીના લોકો આ દ્રશ્ય જોવા શેરીએ શેરે ઉમટ્યા. પ્રદક્ષિણા પૂરી થયા બાદ રાજાએ રાજગાદી ગ્રહણ કરી. હવે એના મન અને અંતર સાફ થઈ ગયા હતા.